પાટણ ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ ચોરોની ટોળકી ઝડપીને સોના ચાંદીની ચોરી ઉકેલી. રાધનપુરમાં એક જ રાતે 1,91,000ની ચોરી કરનાર ટોળકી ઘરમાં જ મિની સોનું ગાળવાની ફેક્ટરી ઊભી કરીને ચોરેલા દાગીનાને લિક્વિડ કરી બિસ્કિટમાં રૂપાંતર કરતી હતી. પોલીસે રેડ કરી ટોળકી પાસેથી મોટર, સાણસી, ઈંટનું બીબું સહિત ગાળવાના સાધન અને ચોરાયેલા દાગીના જપ્ત કર્યા. તપાસમાં સામે આવ્યું કે ટોળકી રેકી કરીને બંધ ઘરોને નિશાન બનાવતી હતી. આ ટોળકી બનાસકાંઠા પાટણ સરહદી વિસ્તારમાં સક્રિય હતી અને અનેક ચોરીઓમાં સંડોવાયેલ હોવાની શક્યતા છે. પોલીસ દ્વારા વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. રિપોર્ટર ઇકબાલ શાહ, આજ કા ભારત ન્યૂઝ પાટણ.